હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ચણાના લોટના લાડુ. આવા લાડુને આપણે દેશી ભાષામાં લાહા લાડુ પણ કહીએ છીએ. અને પેંડાનો સ્વાદ પણ ભૂલાઈ દે તેવા એટલા ટેસ્ટી બને છે. અને પોછા તો એટલા મોઢામાં મુકતા જ ઓગળી જશે. અને આ લાડુ આપણે પરફેક્ટ માપ સાથે બનાવીશું, એટલે નાનાથી લઈ મોટા બધાને ખૂબ જ ભાવશે. તો ચાલો બનાવીએ. તો તેના માટે મેં આ રીતે સારણી લઈ તેમાં આપણે 2 કપ બેસન અથવા ચણાનો લોટ એડ કરીશું. તો અત્યારે મેં ચણાની દાળ ઘરે દળીને લીધી છે. અને જો તમે આ રીતે ઘરે દાળ દળીને લેતા હોય તો બધા પાસે મેઝરમેન્ટ કરવા કાંટો ના હોય, એટલે મેં આ રીતે કપનું માપ લઈને લોટ લીધો છે. અને જો કપ પણ ના હોય તો તમે કોઈ પણ એક ઘરમાં રહેલી વાટકીનું માપ સેટ કરી લેવાનું, એટલે લાડુ છે એકદમ પરફેક્ટ એવા બનશે. હવે આપણે તેમાં 2 થી 3 સ્પૂન જેવું તેલ એડ કરીશું અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈએ. આ લાડુમાં આપણે મુઠ્ઠી પડતું મોણ નથી આપવાનું. આ રીતે ઓછું તેલ એડ કરી આ રીતે સારી રીતે મિક્સ કરી દઈશું. હવે સાથે મેં અડધો કપ ગરમ પાણી લીધું છે. તે પાણી આપણે થોડું થોડું એડ કરતા જઈશું અને એક સાથે એડ નહીં કરીએ. અને પાણીનું માપ પણ હું તમને બતાવીશ. અને આ વિડીયો છે તમે સ્કીપ કર્યા વગર જોજો, એટલે લાડુ છે તમારા પરફેક્ટ બનશે. કેમ કે આમાં એક આગળ પણ ટીપ્સ છે જેના લીધેથી તમારા લાડુ પરફેક્ટ એવો બનશે. તો હવે આ રીતે ભાખરીના લોટને આપણે જેવી કણક બાંધીએ એ રીતે મેં બાંધી લીધી છે. તો હવે આ લોટની કણક બાંધવામાં કેટલા પાણીની જરૂર પડે તે પણ તમને બતાવો. તો આપણે અડધા કપ ગરમ પાણી લીધું હતું, તેમાંથી પણ પાણી બચ્યું છે. તો આ લોટની કણક બાંધવામાં 1/4 કપ જેટલા પાણી આપણે એડ કરીને લોટની કણક એકદમ કઠણ એવી બાંધી લીધી છે. અને આ કણક બાંધવામાં આપણે નોર્મલ એવું પાણી ગરમ કરીશું, જેમાં આંગળીને ટચ થઈ શકે એ રીતે જ ગરમ લેવાનું છે, વધારે ગરમ પાણી નહીં લઈએ. અને હવે આ રીતે આપણે નાના નાના મુઠિયા વાળી લઈએ. અને આ મુઠિયા આપણે વધારે પ્રેસ કરીને નહીં વાળીએ, એકદમ હળવા હાથે વાળીશું. કેમ કે આપણે જ્યારે તળીશું ત્યારે જો દબાવીને વાળીશું તો અંદરથી કાચા રહેશે. એટલે આ રીતે હળવા હાથે નાના નાના મુઠિયા છે તે આપણે વાળી લઈએ. તો હવે આ જ રીતે મેં બધા મુઠિયા છે તે બનાવી લીધા છે. સાથે તેલ પણ ગરમ કરવા મૂકી દીધું છે. જો તમારે તેલની જગ્યાએ ઘીમાં મુઠિયા તળવા હોય તો પણ તળી શકાય. તો હવે આપણે તેલને પણ ચેક કરી લઈએ. તો આ રીતે નાનો ટુકડો લોટનો એડ કરી જો જાતે જ ઉપર આવી જાય એટલે તેલ છે એકદમ પરફેક્ટ એવું આપણું ગરમ થઈ ગયું છે. તો હવે આપણે તેમાં મુઠિયા બનાવ્યા છે. જેટલા સમય તેટલા આપણે તેમાં એડ કરીશું અને થોડી વાર માટે ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું. અને 2 મિનિટ જેવું થાય એટલે ગેસની ફ્લેમ સ્લો કરી દેવાની છે. આ મુઠિયા આપણે ગેસની સ્લો ફ્લેમ પર જ તળીશું, એટલે મુઠિયા છે અંદરથી બિલકુલ કાચા પણ નહીં રહે. અને જો આપણે ગેસની હાઈ ફ્લેમ પર મુઠિયા તળીશું તો બહારથી તો ક્રિસ્પી એવા થઈ જશે પણ અંદરથી કાચા રહેશે. એટલે 8 થી 10 મિનિટ જેવું આપણે સ્લો ફ્લેમ પર રાખીશું, એટલે મુઠિયા એકદમ પરફેક્ટ તૈયાર થઈ જશે. પણ આ મુઠિયા તમે જેવા નાના કે મોટા બનાવો એ ઉપર ડિપેન્ડ કરે. જો તમે વધારે થોડા મોટા બનાવો છો તો થોડો વધારે સમય લાગશે. તો હવે આ રીતે ગેસની ફ્લેમ સ્લો રાખી મુઠિયાને આપણે પલટાતા જવાના છે. અને મુઠિયા એકદમ પરફેક્ટ એવા તળાઈ જાય ત્યાં સુધી આપણે તેને થવા દઈશું. તો મુઠિયાનો આ રીતે ગોલ્ડન એવો કલર આવી ગયો છે. અને બધા મુઠિયામાં આ રીતે ક્રેક્સ પણ આવી ગઈ છે, એટલે મુઠિયા છે અંદરથી પણ એકદમ સારા એવા તળાઈ ગયા છે. તો આ રીતે સારા એવા તળાઈ ગયેલા હશે તો તમારા લાડુનો પ્રોપર સ્વાદ આવશે. અને હવે તેને આપણે એક પ્લેટમાં એડ કરી દઈએ. આ જ રીતે તમારે બીજા બધા મુઠિયા પણ તળી લેવાના. તો આ રીતે આપણે તેને નાના નાના ટુકડા કરી લઈએ, એટલે મુઠિયા છે તે ઝડપથી ઠંડા થઈ જશે. આ મુઠિયાના ટુકડા સાવ ઠંડા થઈ જાય પછી જ આપણે તેને બ્લેન્ડ કરવાના છે. અને જો ગરમ હશે ત્યારે આપણે તેને બ્લેન્ડ કરીશું તો મિક્સર છે તે ગરમ થઈ જશે અને બરાબર તેનો પાવડર પણ નહીં બને. તો હવે તમે જોઈ શકો છો આ રીતે એકદમ ભૂકો થઈ જાય છે, એટલે મુઠિયા છે એકદમ પરફેક્ટ એવા આપણા તળાઈ ગયા છે અને સાવ ઠંડા પણ થઈ ગયા છે. તો હવે આ રીતે આપણે એકદમ નાના નાના ટુકડા કરી લઈએ, એટલે બ્લેન્ડ કરવામાં પણ આસાની રહેશે. તો આ રીતે મેં બધા ટુકડા કરી લીધા અને એકદમ સારા ઠંડા પણ થઈ ગયા છે. તો આપણે તેને મિક્સર જારમાં એડ કરીશું અને જેટલા સમય એટલા એડ કરવાના. અને બીજા જે ટુકડા વધ્યા છે તેને આપણે ફરી બ્લેન્ડ કરીશું. જો આ રીતે આપણે થોડા થોડા બ્લેન્ડ કરીશું તો એકદમ સારો પાવડર બનીને તૈયાર થઈ જશે. અને હવે મિક્સરને આપણે ઓન ઓફ કરતા જવાનું છે અને બ્લેન્ડ કરવાનું છે. તો હવે તમે જોઈ શકો છો એકદમ સારો પાવડર બનીને પણ તૈયાર છે. તો હવે આ જ રીતે આપણે જે બીજા ટુકડા વધ્યા છે તેનો પણ પાવડર બનાવી લઈએ. અને આ પાવડર આપણે સાળવાની પણ જરૂર નહીં પડે. તમે જોઈ શકો છો એક પણ મોટો ટુકડો પણ નથી રહ્યો અને એકદમ સારું બ્લેન્ડ થઈ ગયું છે. અને જો તમને થોડો પણ લોટ જાડો લાગે તો તમારે તેને સાળી લેવાનો, તો તેમાં કોઈ પણ ટુકડાનો ભાગ રહેલો હશે તે નીકળી જશે. અને હવે જો તમારી પાસે કોઈ વજનનું માપ ના હોય તો આ રીતે હું તમને એક આઈડિયા બતાવું છું. તો આ રીતે ઘરમાં કોઈ પણ કપ કે વાટકાનું માપ સેટ કરી લેવાનું. તો હવે બેઝ થોડું સાઈડમાં કરી આ રીતે વાટકાથી આપણે માપ લઈ લઈશું. તો હવે મુઠિયાનો પાવડર છે તે 2 કપ જેટલો જ બન્યો છે.
તો આ રીતે તમારે કોઈ પણ ઘરમાં રહેલા વાટકાનું માપ સેટ કરી લેવાનું. તો હવે 2 કપ મુઠિયાનો પાવડર છે તો તેની સામે કેટલી ખાંડ એડ કરવી તે પણ હું તમને બતાવું. તો 2 કપ મુઠિયાના પાવડર સામે મેં 1/4 કપ જેટલી શુગર લીધી છે, એટલે લાડવા છે એકદમ પરફેક્ટ એવા બનશે. અને જો તમારા ઉપર ડિપેન્ડ કરે, જો તમારા ઘરમાં વધારે ગળ્યું ખાતા હોય તો તમે 2 કપની સામે 1 કપ ખાંડ પણ એડ કરી શકો છો. પણ હું મીડિયમ એવા ગળ્યા બનાવવાની છું એટલા માટે મેં 1/4 કપ ખાંડ એડ કરી છે. અને હવે તેને પેનમાં એડ કરી તેમાં ખાંડથી અડધું પાણી એડ કરીશું. અને જો વધારે મોટી ખાંડ હોય તો થોડું પાણી વધારે એડ કરવાનું, પણ આમાં તમારે ખાંડ ઉબે તેટલું પાણી એડ કરવાનું. અને ગેસની ફ્લેમ સ્લો રાખી આ રીતે સતત ચલાવતા જવાનું છે. અને આમાં આપણે ગેસની ફ્લેમ બિલકુલ હાઈ નહીં કરીએ. જો ઉપર તો સાસણી આવી જશે પણ નીચે ખાંડ છે તે આખી જ રહી જશે. એટલા માટે બધી જ ખાંડ પીગળી ન જાય ત્યાં સુધી આપણે ગેસની ફ્લેમ સ્લો જ રાખીશું અને આ રીતે સતત ચલાવતા જવાનું છે. તો હવે બધી જ ખાંડ પીગળી ગઈ છે અને આ રીતે સાસણી પણ થોડી ઘટ થવા લાગી છે. તો આપણે આ રીતે ચેક કરી લઈએ. તો હવે તાર છે થોડો તૂટી જાય છે, તમે જોઈ શકો છો. એટલા માટે આપણે થોડી વાર હજી તેને સતત ચલાવતા જઈશું. તો હવે આ રીતે ફરી આપણે તેને 2 થી 3 મિનિટ જો આ રીતે ચલાવીશું એટલે સાસણી છે થોડી ઘટી થઈ જશે. અને આ રીતે આપણે થોડું ચેક કરી લઈએ ફરી. તો હવે તમે જોઈ શકો છો આ રીતે એક તાર દેખાઈ આવે છે. આમાં આપણે વધારે 2 તારની કે એમ સાસણી નથી લેવાની, એક તારની જ લેવાની છે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરીશું અને આપણે જે બેઝ બનાવ્યું છે તે એડ કરી દઈએ. અને ફ્લેવર માટે 1/2 સ્પૂન એલચી પાવડર એડ કરીશું. અને આમાં તમારે જાયફળનો પાવડર, કાજુ બદામના ટુકડા કે કિસમિસ એડ કરવી હોય તો પણ કરી શકાય. પણ હું અત્યારે આમાં જ પ્લેન જ લાડુ બનાવી રહી છું એટલે મેં આમાં એડ નથી કર્યું. પણ જો તમારે એડ કરવું હોય તો પણ કરી શકાય. તો હવે મિશ્રણને એકદમ સારી રીતે મિક્સ કરી દઈએ. અને એકદમ સારી રીતે મિક્સ થઈ જાય એટલે આપણે તેમાં 2 સ્પૂન જેવું ઘી એડ કરીશું. તો આ રીતે ઉપરથી ઘી એડ કરવાથી લાડુમાં ખૂબ જ સારી એવી શાઇનિંગ આવશે અને લાડુ પણ એકદમ સારા એવા બનશે. અને હવે એકદમ સારી રીતે મિક્સ કરી અને હવે આપણે 1 મિનિટ માટે ગેસની ફ્લેમ ઓન કરીશું. અને 1 મિનિટ જેવું થાય એટલે આપણે હવે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે. એટલે ઘી અને મિશ્રણ છે એકદમ સારી રીતે મિક્સ થઈ જશે. અને આ મિશ્રણ છે નોર્મલ એવું ઠંડુ થાય પછી જ આપણે તેના લાડુ બનાવીશું. તો હવે આ રીતે નોર્મલ એવું ઠંડુ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. આપણે તેને સાવ ઠંડુ નહીં થવા દઈએ. હાથેથી ટચ કરી શકીએ એ રીતે ગરમ હોય ત્યારે તેના લાડુ બનાવી લેવાના. અને હવે તમારે નાના મોટા જેવા લાડુ બનાવવા હોય એ રીતે તમે બનાવી શકો છો. અને આ રીતે આપણે ઘરે લાડુ બનાવશું તો મીડિયમ એવા ગળ્યા બનશે. પણ આપણે બજારમાંથી લાડુ લાવીએ તેમાં કિલા લોટ સામે કિલો ખાંડ એડ કરવામાં આવે છે એટલે વધારે ગળ્યા હોય છે. એટલે આ રીતે આપણે ઘરે જો માપ લઈને બનાવીશું તો લાડવા છે એકદમ પરફેક્ટ એવા બનશે. અને નાનાથી લઈ મોટા બધાને ખૂબ જ ભાવશે. પણ આ રીતે માપ લઈને બનાવવાના એટલે લાડુ છે એકદમ નોર્મલ એવા ગળ્યા બનશે. તો હવે આ રીતે આપણે બધા જ લાડુ છે તે બનાવી લેવાના છે. અને આ લાડુ ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવા લાગે છે. તમે પેંડાનો પણ સ્વાદ ભૂલી જશો એટલા ટેસ્ટી એવા બન્યા છે. અને જો આ લાડુ તમે એકદમ પરફેક્ટ માપ સાથે અને મુઠિયાને પણ બરાબર એકદમ સારી રીતે તળાવવા દેશો તો લાડુ છે એકદમ તમારા પરફેક્ટ એવા બનશે. અને જો તમે આ રીતે એકવાર બનાવી લીધા તો તમે આ જ રીતે વારંવાર બનાવશો. અને જોતા જ ખાવાનું મન થઈ જાય તેવા અને મોઢામાં મુકતા પીગળી જાય તેવા લાડુ બન્યા છે. તો તમે જો આ રીતે ક્યારેય નો લાડુ બનાવ્યા હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને મને કમેન્ટમાં કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી. અને જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આવી જ નવી રેસીપીઓ જોવા માટે બેલ આઇકન પ્રેસ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.